રાજકોટ મનપાના લોકદરબારમાં સામાન્ય રીતે કોર્પોરેશનને લગતા એટલે કે રોડ રસ્તા સફાઈ આરોગ્ય શિક્ષણના મુદ્દાઓ સંદર્ભે પ્રશ્નો થતા હોય છે। આ તમામ પ્રશ્નો તો હતા જ, તે ઉપરાંત લોકદરબારમાં દેશી દારૂનો મુદ્દો ઉઠ્યો। રાજકોટના વોર્ડ નંબર 15માં દેશી દારૂનો વેપાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે તેવી રજૂઆત કરતા લોકોએ આ વિસ્તારમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા। વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટરે પ્રશ્નો રજૂ કર્યા હતા। કાયમી માટે નળ ખોલી એટલે દારૂનો હાથો અંદર નીકળે, નાહવાનું મન નથી થતું, નથી કપડાં ધોવાનું મન થતું। 3 મહિનાથી મારી રજૂઆત છે, એ લોકો આવે છે ભાઈ પાઇપલાઇન બદલાવ નથી, ખાડા કાઢે વયા જાય અને ખાડા પૂરી દઈએ। કાયમી માટે દારૂનો પ્રોબ્લેમ છે। મંદિરે જવું હોય અમારી બેનું દીકરીઓને, શંકર ભગવાનનું મંદિર છે, ખોડિયારમાંનું મંદિર છે, તો હેરાનગતિ બહુ છે એમ, લાઈનમાં ઊભો હોય દારૂવાળા। આપણે રજૂઆત નથી કરી। આ દરબારમાં હું પહેલી વાર આવ્યો હતો, રાજ દરબારમાં, મને બહુ આ પ્રશ્ન મગજમાં બેઠો આવ્યો। નહીં, આપણે નથી કર્યું, બીજા રજૂઆત કરતા જ માણસો। દારૂ વેચાય છે આટે ધડ। મને મેં તો રજૂઆત કરી કે થઈ જાય, મેં કીધું મારે દારૂનો હાથો આવે બરોબર, નળ ખોલવું એટલે નાવાનું નથી મેળ આવતું, નથી કપડાં ધોવાતા, નથી વાસણ ધોવાતા। ઓછામાં ઓછું 3 મહિનાથી આવે આવું। બીજી શું પાણીની વ્યવસ્થા તમને? અને પાણીની વ્યવસ્થા એવી હું વેચાતું પાણી મગાવું છું કાયમી, નાવા ધોવા, કપડાં ધોવા। એટલે આ વિસ્તારમાં એમ ખોડિયાનગર વૈકલ્પિક કઈક વ્યવસ્થા કરી છે દારૂ ઓલું કરવાની? એ લોકો આમાં આગળ બનાવતા હોય ને કદાચ આમાં ભરી જતું હોય। આગળ આપ અમારા પ્રશ્નો લઈ અને કચરા ટોપલીમાં ન નાખતા એનો ઉપયોગ કરજો અને એ લોકોને સુવિધા આપજો। કારણ કે વોર્ડ નંબર 15ના કોર્પોરેટર તરીકે મેં 15 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને 15 પ્રશ્નો લોકહિતના છે, વોર્ડમાં નથી થયેલા એ પ્રશ્નો છે, એમાં ડ્રેનેજના છે, ગંદા પાણીના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, રિવરફ્રન્ટના પ્રશ્નો છે, રામનાથ મહાદેવ મંદિર કે જ્યાં શ્રાવણ માસ ચાલે છે, શ્રાવણ માસમાં જે ગંદકી ઢગલા ગંજ ખડકાડા છે એનો પ્રશ્ન લેવામાં આવ્યો છે। રાજકોટના વારા વોર્ડમાં આવેલા મોકળાઓ કે જે પ્રી મોન્સૂન કામગીરીમાં હજારો ટન કચરો કાઢવાનું બતાવે છે, એ પણ એના રેકોર્ડિંગ સહિત બતાવ્યો છે કે ભાઈ આ રેકોર્ડિંગ જો કોઈ પણ પ્રકારનું કામ થયેલ નથી। ખાસ તો એક રજૂઆત કરવામાં આવી, દેશી દારૂની વાત ચેક કરવામાં આવી કે અહીંયા દેશી દારૂની આટડીઓ ચાલે છે, કોઈ ધ્યાન નથી આપતું અને તેના હપ્તા છે તે ભાજપ ભાજપના એક કાર્યકર એ પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મેયર સાહેબ, આપને અમે વિનંતી કરી છે કે દારૂના હાટડા બંધ કરાવો, ગંદકી દૂર કરાવો। આ ભાજપના કાર્યકરો 18 પ્રશ્ન, એક જ કાર્યકર ભાજપનો મહામંત્રી છે, એને 18 પ્રશ્નો પૂછ્યા છે નાના મોટા, એ બતાવે છે કે ભાજપની વિરુદ્ધ પણ ભાજપના લોકો એટલા માટે બોલે છે કે સત્ય બોલે છે। તમારા વિસ્તારમાં દેશી દારૂ આટલા ચાલે? આપે જોયું રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર રાજકોટમાં, મારા વોર્ડમાં તો છે જ તે, કોઈ નો ડાઉટ, અને વારંવાર રેડ પણ પોલીસ પાડે છે, પણ રેડ પાડવાથી 1 કલાક પછી પાછું એનું કામ ચાલુ થઈ જાય છે। એનું કારણ એ છે કે આ લોકોને લીગલી હપ્તાઓ મળતા હોય છે, દારૂ વેચવાનું, બનાવવાનું બધું અને પીવા સહિતનું, અને એ હપ્તા લે છે એટલા માટે હાલે છે। હપ્તા ન હોય તો બંધ થઈ જાય। સરકારની અપેક્ષા હોય ને, ઈચ્છા હોય સરકારની તો સાજા થઈ જાય। સરકારની ઈચ્છા જ નથી, ભાજપની ઈચ્છા નથી બંધ કરવાની।